નસવાડી તાલુકા મથક પર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંખેડાના ધારાસભ્ય દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી। છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો ખૂબ જ પછાત તાલુકો છે। 212 ગામનો તાલુકો છે, પરંતુ અહીંયા મુશ્કેલીઓનો પાર નથી। નસવાડી તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે। આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। ધારાસભ્ય અભયસિંહ તડવીએ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની લીધેલી મુલાકાત દરમિયાન પૂરતી દવાઓ ન હોવાની, દર્દીઓને જમવાનું મળતું ન હોવાની રજૂઆત દર્દીઓ દ્વારા કરવામાં આવી હતી। જ્યારે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ન હતું, સીબીસી મશીન પણ ન હતું, એક્સરે મશીનની ટ્યુબ ઉડી ગયેલી હોવાને લીધે બંધ હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત અભયસિંહ તડવીએ એક ખૂણામાં ઢાંકી રાખેલું મશીન જોતા તે નવું લાવવામાં આવેલી નાનું એક્સરે મશીન હોવાનું જાણવા મળ્યું હતું, જેને ધારાસભ્ય અભયસિંહ તડવીએ જાતે ઝાડુ લઈને સાફ કર્યું હતું। આ નવું મશીન 6 મહિનાથી આવ્યું છે, પરંતુ ટેકનિશિયનના અભાવે પડી રહ્યું હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળ્યું। અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે। મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી, એટલે મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે। અને એમાં જમવાનું મળતું નથી, ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી। નાનું નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી। તો આ અંગે મેં મારા મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે। તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું। મહેરબાન કલેક્ટર સાહેબે મને ઘટતું કરવાની મને બાંયધરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોડેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે, એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરીશ છે।